કાર્યક્રમ થવાનો છે જ્યાં લાખોની સંખ્યામાં આદિવાસીઓ હાજર રહેશે, પરંતુ આ કાર્યક્રમ ફક્ત ગુજરાત પૂરતો સીમિત નથી, કારણ કે ગુજરાતમાં આ કાર્યક્રમ થાય એના પહેલા રાજસ્થાનમાંથી ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠ્યો છે। હવે રાજસ્થાનમાં કોણે અવાજ ઉઠાવ્યો છે, શા માટે રાજસ્થાનમાં ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠ્યો, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે। ચૈતર વસાવાનો મુદ્દો ફક્ત ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે સેશન્સ કોર્ટ દ્વારા, પરંતુ આદિવાસી સમાજનું એવું માનવું છે, આ સિવાય ચૈતર વસાવાના સમર્થકોનું પણ એવું માનવું છે કે તેમને ખોટા કેસમાં આવી રીતે ફસાવવામાં આવ્યા છે અને એમણે જે ગુનો નથી કર્યો તેને લઈને તેઓ સજા કાપી રહ્યા છે। આને લઈને ગત 2 તારીખે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં એક મોટો કાર્યક્રમ થયો હતો અને હવે 24 તારીખે આ કાર્યક્રમ થવાનો છે, પરંતુ તેના પહેલા રાજસ્થાનના માનગઢમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને તેના બેનર લઈને ફરી રહ્યા છે। હકીકતમાં માનગઢમાં અલગ ભીલ પ્રદેશને લઈને આદિવાસી સમાજ ભેગો થયો હતો અને આ કાર્યક્રમમાં ચૈતર વસાવાના સમર્થનમાં પણ અવાજ ઉઠ્યો છે। આ કાર્યક્રમમાં નિરંજન વસાવા પણ સામેલ હતા અને તેમણે પણ ત્યાં જઈને ચૈતર વસાવાના સમર્થનમાં વાત કરી છે। અહીં પહેલાં એ દ્રશ્યો જોઈએ જેમાં ચૈતર વસાવાનું લોકો સમર્થન કરી રહ્યા છે। રાજસ્થાનના માનગઢના આ દ્રશ્યો છે, પહેલાં એ જોઈએ અને ત્યારબાદ નિરંજન વસાવા સમગ્ર મામલે શું કહી રહ્યા છે તે સાંભળીએ। मैं नाम भी लेना चाहता हूँ, सारे आएंगे। ठीक है, थोड़ा गड़बड़ हुआ। આજે અમે માનગઢની ભૂમિ પર 17 જુલાઈ 2026ના રોજ અહીંયા ગાડી ભેગા થયેલા છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ આદિવાસી સમાજના આગેવાનો, યુવા સાથી મિત્રો, અલગ અલગ સંગઠનના લોકો આજે એક મંચ પર અમે ભેગા થયા છે। આજે દેશને આઝાદ થયા 79 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ આજે અમારા આદિવાસી સમાજના લોકો રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય માટે આજે એ લોકો વલખા મારી રહ્યા છે। આજે અમારા લોકોને ન્યાય નથી મળતો। આજે અમારા લોકો જે ખેતીની જમીન જે લોકો જંગલોમાં ખેડી રહ્યા છે, આજે તેવા લોકોને એનકાઉન્ટર કરી દેવામાં આવે છે, નક્સલીઓ જાહેર કરવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે, એફઆઈઆરો કરી અને અમારા આગેવાનો હોય, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય, એવા લોકોને આજે ખોટા કેસો કરી આજે એમને જેલમાં મૂકવામાં આવે છે, અમારો અવાજ દબાવવામાં આવે છે। પણ મિત્રો, આજે અમારો તમામ આદિવાસી સમાજ આજે જાગી ગયો છે અને અમારા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવે છે। આવનારા દિવસોમાં આ સરકાર સામે અમે મજબૂતાઈથી લડીશું, અમારો અવાજ બુલંદ કરીશું। અમારા ધારાસભ્યો, અમારા આગેવાનોને જે આ ખોટા કેસો, ખોટા ષડયંત્રો કરી અને આ જે કાળા અંગ્રેજોની સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, એ લોકો વિધાનસભામાં અમારો અવાજ નથી મૂકતા, એ સાંસદમાં અમારો અવાજ નથી મૂકતા। અને જ્યારે અમારા સમાજને, અમારા લોકોની જરૂર પડશે ત્યારે આ તમામ સમાજ આવનારા દિવસોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી એક થશે અને જેવી રીતે ગોરા અંગ્રેજો અમારી પર રાજ કરતા હતા, એવી રીતે અમારા જ આદિવાસી સમાજમાંથી ઘણા નેતાઓ ચૂંટાઈ અને આ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સ્વાર્થના એ લોકો રોટલા શેકી રહ્યા છે, એ આવનારા દિવસોમાં અમે નહીં થવા દઈએ। અમારા ચૈતરભાઈ પર પણ આજે ઘણા આગેવાનશ્રીઓએ એ મુદ્દો ઉઠાવ્યો છે કે ચૈતરભાઈ વસાવા પર જે ખોટી કેસો, ખોટા ફરિયાદો, ખોટી એફઆઈઆરો કરી અને એમને જેલમાં એમણે 7 વર્ષની સજા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં આ તમામ રાજ્યના લોકો એ ગાંધીનગર કૂચ કરશે અને જરૂર પડશે તો દિલ્હી લોકસભાનો પણ અમે ઘેરાવો કરીશું સંસદમાં। જય આદિવાસી, જય જોહાર।
વસાવાને સાંભળે. હવે સીધી જ રીતે ચૈતર વસાવા ફક્ત દેડિયાપાડાના ધારાસભ્ય પૂરતા સીમિત નથી, પરંતુ તેમનો જે વર્ગ છે, તેમના જે ચાહકો છે, તેમના જે સમર્થકો છે, એ ફક્ત ગુજરાત પૂરતા પણ સીમિત નથી. એ ગુજરાતની બહાર રાજસ્થાનમાં પણ જોવા મળી રહ્યું છે. આના પહેલાં જ્યારે 2જી તારીખે કાર્યક્રમ થયો હતો ત્યારે પણ ગુજરાત સિવાય પણ 4 રાજ્યોના જે લોકો છે, જે આદિવાસીઓ છે, તે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા. અને હવે રાજસ્થાનમાંથી આજે અવાજ ઉઠ્યો છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જે જેલની સજા કાપી રહ્યા છે, પરંતુ આ સજા ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની બહાર ખૂબ જ ગ્રાઉન્ડ ઉપર મજબૂત બનાવશે. કારણ કે જે પ્રમાણે લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે, એવું બતાવી રહ્યા છે કે ચૈતર વસાવા તેમના માટે કેટલા મહત્વના વ્યક્તિ છે. આખો વિડીયો તમે જોયો, રાજસ્થાનમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ પણ તમે જોયા. હવે આ વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.